હું છું ડોક્ટર આસ્થા મુલાણી, ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ એટ આદ્યા વુમન્સ એન્ડ કિડની હોસ્પિટલ। આજે આપણે આઈવીએફ પ્રક્રિયા વિશે વાત કરીશું। તો કુદરતી રીતે ગર્ભ બનવાની પ્રક્રિયા બેનના શરીરની અંદર ફેલોપિયન ટ્યુબમાં થતી હોય છે, પણ જો કોઈ કારણસર આ પ્રક્રિયામાં ગડબડ થાય તો સ્ત્રી બીજ અને પુરુષ બીજને શરીરની બહાર કાઢીને લેબોરેટરીમાં ફલિત કરી અને ગર્ભ બનાવવામાં આવે છે, જેને આઈવીએફ કે ટેસ્ટ ટ્યુબ બેબી નામ આપવામાં આવે છે। આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે। ફર્સ્ટ છે ઓવમ પિકઅપ OPU અને સેકન્ડ એમ્બ્રિયો ટ્રાન્સફર EU। આજે આપણે OPU વિશે ડિટેલમાં વાત કરીશું। તો OPU માટે બેનને માસિકના બીજા દિવસથી કંટ્રોલ ઓવેરિયન સ્ટિમ્યુલેશન કરવામાં આવે છે, જેમાં 8 થી 12 દિવસ સુધી હોર્મોનના ઇન્જેક્શન આપવામાં આવે છે અને જ્યારે મેક્સિમમ નંબરમાં મેચ્યોર બીજ તૈયાર થાય ત્યારે HCG ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ ઇન્જેક્શનના 34 થી 36 કલાક પછી અંડર એનેસ્થેશિયામાં બેનને બેહોશ કરીને અંડાશયમાંથી બહાર કાઢવામાં આવે છે। એ જ દરમિયાન પુરુષ બીજ પણ સ્ત્રી બીજ સાથે મેળવવામાં આવે છે અને આઈવીએફ અથવા ICSI પ્રોસિજર દ્વારા ગર્ભ તૈયાર કરવામાં આવે છે અને આ ગર્ભને સ્પેશિયલ ઇન્ક્યુબેટરમાં 3 થી 5 દિવસ સુધી કલ્ચર કરવામાં આવતો હોય છે અને આ ગર્ભને ફરીથી ગર્ભાશયમાં મૂકવામાં આવતો હોય છે। આ એક બહુ સરળ અને આધુનિક પ્રક્રિયા છે, જેનો સેફટી બહુ સારી છે, જે કરાવવું જરૂરી છે। થેન્ક યુ।